જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. જય માતાજી. નવરાત્રના દિવસો ચાલે છે, મહા મહિનો છે અને દેવી ભાગવત કથાનો આજે દ્વિતીય દિવસ છે. જુનાગઢ 3-4 કલાકની કથાનો સાર તત્વ માત્ર હું આપને 5 થી 5.5 મિનિટ સુધી જ શ્રવણ કરાવી શકું છું, કારણ કે હવે ઓનલાઈન બંધ છે. તેથી જે શ્રવણ કરો છો તે માત્ર કાનને કથાનો પ્રસાદ જ પીરસો છો એવું માનજો. આવો, આજે બીજો દિવસ શક્તિ પ્રાગટ્યનો છે. દક્ષ પ્રજાપતિને 16 કન્યા, તેમાં 16મી કન્યા સતીને મહાદેવ શિવ સાથે પરણાવી છે. ઋષિઓનું બ્રહ્મસત્ર ચાલુ થયું છે. અગ્રસ્થાને સૂતજી બિરાજ્યા છે. ઋષિઓ શ્રવણ કરી રહ્યા છે, તેવામાં શિવજી પધાર્યા. બધા ઋષિઓ ખુશ થયા, ઊભા થઈને જય હો, જય મહાદેવ, જય શિવશંકર અને શિવજીનું સ્વાગત કરી અગ્રસ્થાને બેસાડ્યા. ત્યાં દક્ષ પ્રજાપતિ, જે શિવજીના સસરા છે, શિવનું ધ્યાન નથી. શિવજી એક સરસ સરખું શ્રવણ કરાવી રહ્યા છે આ સૃષ્ટિ વિશેનું જ્ઞાન બધા ઋષિઓને. શિવજીનું ધ્યાન નથી. આમે શિવજીની નેત્રો શિવજી ખોલતા જ નથી, કારણ કે ખોલે તો જગત બળી જાય અને કાં તો પછી બધામાં તત્વજ્ઞાન, અધ્યાત્મ જ્ઞાન ભરાઈ જાય. બેમાંથી એક પણ શક્ય નથી. તેથી શિવજીનું ધ્યાન, નેત્રો ખુલ્યા નથી. દક્ષ ક્રોધે ભરાયા. એને થયું, હા ને મારો જમાઈ મને જોઈને ઊભો ન થયો, મારું સ્વાગત ન કર્યું, મને પ્રણામ ન કર્યો. આવા અહંકારી લોકો આજે પણ સમાજમાં દેખાય છે અને તેથી સમાજનું ભલું થતું નથી. એને બદલો લેવાનું નક્કી કર્યું ને યજ્ઞનું બહુ જ મોટું આયોજન કર્યું દક્ષે. તમામ દેવોને, નાના મોટા બધા દેવોને નોતર્યા, પણ શિવને આમંત્રણ આપ્યું નહીં, કારણ કે ખાસ શિવનું અપમાન કરવા જ એમણે યજ્ઞ નોતર્યો હતો. સતીને શિવે જવાની ના પાડી. સતીને ખબર પડી. શિવે કહ્યું જવાય નહીં, આપણને નોતરું નથી, પણ છતાંય સતી માન્યા નહીં અને જવા તૈયાર થયા. શિવે નંદીને કહ્યું, તમારી માનું ધ્યાન રાખજો. નંદી ઉપર સવાર થયા છે અને સતી તો ગયા. પણ કોઈએ બોલાવ્યા નહીં. બધાએ અપમાન કર્યું. 15 બહેનોએ મળીને અપમાન કર્યું. કોઈએ બોલાવ્યા નહીં. મા મળી અને માએ સતીને ગલે લગાવી, પણ સતી ચારે બાજુ જોઈ રહી છે. ત્યાં દક્ષ પિતા મળ્યા. પિતાએ મોઢું ફેરવી દીધું અને સતી ક્રોધે ભરાઈ. ભડ 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 બળતો અગ્નિકુંડ. યજ્ઞ ચાલુ છે, હજી સમિધા હોમાયા નથી, માત્ર યજ્ઞ પ્રગટ કરવામાં આવ્યો છે. ત્યાં સતીએ સીધું શરીર યજ્ઞ કુંડમાં હોમી દીધું. શરીર બળવા લાગ્યું. શિવે સમાધિમાં જોયું. શિવ દોડ્યા, ક્રોધે ભરાયા. સતીના બળવળતા શરીરને 2 હાથ યજ્ઞમાં દબાવી અને સતીના શરીરને ઉપર કર્યું. આખું શરીર ભડથું થયું હતું બળીને. દેવો ગભરાયા કે આ હવે અનર્થ થશે, સૃષ્ટિ બળી જશે, શું થશે? વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી કે આપનું કર્તવ્ય છે જગતને બચાવો. વિષ્ણુ ભગવાને સુદર્શન છોડ્યું. બળ બળતા શરીરના ટુકડે ટુકડા થવા લાગ્યા અને ચારે બાજુ પડવા લાગ્યા. જ્યાં જ્યાં આ ટુકડા પડ્યા ત્યાં શક્તિપીઠ ઊભી થઈ અને તેમાં મુખ્ય છે શક્તિપીઠ. 51 શક્તિપીઠમાં વારાણસીમાં દુર્ગા પ્રગટ થઈ, અવંતીમાં ભદ્રકાલી પ્રગટ થઈ, ઓરિસ્સામાં વિજયા પ્રગટ થઈ, કામરૂપમાં ચંડિકા પ્રગટ્યા છે, ઉત્તર ભારતમાં શારદા, કોમોરીનમાં કન્યા પ્રગટ્યા, કલકત્તામાં કાલી પ્રગટ થયા છે, કોલ્હાપુરમાં મહાલક્ષ્મી. માના શ્રી અંગો જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિ પ્રગટ થઈ. માના હૃદયનો એક ટુકડો ગુજરાતમાં પડ્યો. સાક્ષાત માં અંબા પ્રગટ થઈ, જે આપણું પવિત્ર અંબાજી ધામ. વળી એક ચમત્કાર બહુ જ મોટો થયો કે માના શરીરના રૂંવાટાઓ જે કાંઈ નાના નાના ગામડાઓમાં ઉડીને પડ્યા, એ શરીરના રૂંવાટાવાળા જ્યાં પડ્યા તે ગામડામાં ચમત્કારો થયા. જ્યાં કાયમ સૂકું પડતું હતું ત્યાં વરસાદ આવ્યો. જ્યાં બાળકો જન્મીને મૃત્યુ પામતા હતા
ત્યાં બાળકો યુવાન થવા લાગ્યા. જ્યાં કંઈ દેખાતું નહોતું, જલ દેખાતું નહોતું, ત્યાં નદીઓ વહેવા લાગી. ચારે બાજુ ખેતરો લહેરાવા લાગ્યા. આપણા પૂર્વજો બોલી ઉઠ્યા, નક્કી આપણા કુળદેવી પ્રગટ થયા છે. અને બધાએ કુળદેવીને કરીને પૂજા સંક્ષેપમાં કથા કરી છે. માટે સમજી જજો, આપણા કુળદેવીનું પ્રાગટ્ય એટલે શક્તિ પ્રાગટ્ય.